કેમ છો બધા મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે કુબોટાનું MU5502 50 હોર્સ પાવરની કેટેગરીનું 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ ટ્રેક્ટર જોવાના છે. આપણે આજે આ ટ્રેક્ટર વિશે A to Z બધી માહિતી લેવું કે કેવું કા ટ્રેક્ટર સફિશિયન્ટ છે આપણા માટે, શું ઉપયોગી છે, કેવું રિલાયબલ છે, ફ્યુલ કન્ઝપ્શન કેવું છે, શું આપણે આમાં નવા ફીચર્સ મળશે, કઈ જગ્યાએ આપણે કયા ફીચરનો ઉપયોગ કરી શકીએ, A to Z બધી માહિતી લેવું આપણા ટ્રેક્ટરની. આજ આપણે જેમ બધા ટ્રેક્ટરની શરૂઆત કરી એના ડિઝાઇન ને એરોડાયનેમિક્સને, તો એ પ્રકારનું જ કુબોટાના ટ્રેક્ટરમાં વર્ષોથી એ જ પ્રકારનું એરોડાયનેમિક સિંગલ પીસ જ બોનટ આવે કે આખું બોનટ છે ને એ એક જ ભાગમાં હોય અને એરોડાયનેમિક રીતના ડિઝાઇન કરેલું હોય કે જેના લીધે આપણે આગળ વિઝિબિલિટીમાં મસ્ત મજાનું બધું દેખાય, કોઈ ઇમ્પેક્ટ નથી પડતો વિઝિબિલિટીમાં. આપણે એ સિવાય મોટા હેલોજન ટાઈપના હેડલેમ્પ આપી દીધા અને વચમાં કુબોટાની બ્રાન્ડિંગ કરેલી છે. વેન્ટિલેશનની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર બંને સાઈડમાં પ્રોપર મોટી જાળી આપેલી છે વેન્ટિલેશનની. એ સિવાય એક મોટી જાળી આપેલી છે આપણે આગળ વેન્ટિલેશન માટે અને કંઈક આ પ્રકારનું આનું ફ્રન્ટ વ્યૂ આવે. એ સિવાય ફ્રન્ટ એક્સલના સપોર્ટની વાત કરીને તો ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલનો સપોર્ટ છે અને એની અંદર આપણે બધા હોલ આપી દીધા, કોઈ લોડર ડોઝર લગાડવું હોય. એ સિવાય જે ઇન્જિનનો સપોર્ટ છે એની અંદર પણ બધા હોલ છે કે કોઈ લોડર ડોઝર જેવા ઇમ્પ્લિમેન્ટ લગાડવા હોય તો એ બધા લગાવી શકે. એ સિવાય આપણે અહીંયા જેરીકેન વેટનું પ્રોવિઝન મળી જાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર કે જેમાં આપણે અલગથી વજન મળી જાય ટ્રેક્ટરમાં આગળ વજન વધારવા માટે. 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે તો 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર આપણે ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો 9.5/24ના આગળના ટાયર મળી જાય અને 16/9/28ના પાછળના ટાયર મળી જાય. એ સિવાય કુબોટાની એક ખાસિયત એ છે કે કુબોટાનું કોઈ પણ ટ્રેક્ટર લ્યો તમે, 4201 લ્યો કે 42 હોર્સ પાવરનું લ્યો, 45 હોર્સ પાવરનું લ્યો, 50 હોર્સ પાવરનું લ્યો, કોઈ પણ ટ્રેક્ટર લ્યો એની અંદર ટાયર બધામાં MRFના જ મળે. 2 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ હોય કે 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ હોય, કુબોટાની અંદર MRFના જ ટાયર મળે. એ સિવાય ફ્રન્ટ એક્સલની વાત કરીને તો આપણે ટ્રેક્ટરની અંદર બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળે કે જેના લીધે એકતાનું સ્ટેરિંગ સ્મૂથ થઈ જાય, પ્લસ એ સિવાય કોઈ ખોટો વિયર એન્ડ ટીયર આવતો નથી અને એમાંય બધા પ્રોપર મેટલનું પ્રોટેક્શન ગાર્ડ આપી દીધું કે જેના લીધે આપણા સ્ટેરિંગના જેકને કે કોઈ સીલને કે ડેમેજ નથી થતું. અને ફ્રન્ટ એક્સલની વાત કરીએ તો કુબોટાની પોતાની તૈયાર કરેલી પડલિંગ સ્પેશિયલ ડબલ ફેસ મેટલ સીલવાળી બેવલગર ટેકનોલોજીવાળી ફ્રન્ટ એક્સલ છે કે જેના લીધે આમાં કોઈ ખોટો અવાજ નથી આવતો, કોઈ ખોટું વિયર એન્ડ ટીયર નથી આવતું. એ સિવાય ટર્નિંગ રેડિયસમાં છે ને બવેલગર ટેકનોલોજીવાળું જે ફ્રન્ટ એક્સલ હોય ને એને બહુ મોટો ડિફરન્સ પડે કે આનો ટર્નિંગ રેડિયસ બહુ ઓછો હોય કે જેના લીધે ટ્રેક્ટર થોડી ઘણી જગ્યા હોય ને તો એમાં આરામથી યુટર્ન લઈ શકે. એ પ્રકારનો ટર્નિંગ રેડિયસવાળી બવેલગરવાળી ફ્રન્ટ એક્સલ મળી જાય અને એકદમ સ્ટ્રેટ છે. વચમાં કોઈ જગ્યાએ કોઈ ગોળો નથી કે વચમાં ડિફરન્શિયલ હોય, એની જગ્યાએ બહુ મોટો ગોળો હોય, બમ્પ હોય, જેના લીધે ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં બહુ ફરક પડતો હોય, એ બધું બહુ મેટર કરે. એવી કોઈ આમાં આપણે વચમાં કોઈ ગોળો કે કોઈ ડિફરન્શિયલનું હાઉસિંગ કે અલગથી જોવા નથી મળતું. એકદમ સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સલ છે. ફિક્સની વાત કરીએ તો MU5502 અને જે કુબોટાની બ્રાન્ડિંગ છે એ બધી ક્રોમ ફિનિશિંગવાળા 3D કટિંગ ટેક્સ્ટમાં કરેલી છે. એ પ્રકારના આપણે ગ્રાફિક્સ મળી જાય. અને કલર કોમ્બિનેશનની વાત કરી તો જે કુબોટાના ટ્રેક્ટરમાં વર્ષોથી આવે ઓરેન્જ શેડવાળો કલર, એ ટાઈપનો કલર મળી જાય આપણે બોનટ ને ફેન્ડર એમાં બધામાં. અને ચેસીસ આખી મેટાલિક પાવડર કોટેડવાળી જે ગ્રે પેન્ટ છે એ પેન્ટની અંદર આની આખી ચેસીસ પેન્ટ કરેલી છે. એ સિવાય બોનટને ખોલવા માટે અહીંયા પ્રકારનો લેચ આપેલો છે કે લેચને ખેંચો એટલે બોનટ ઓટોમેટિક ઉપર ખુલી જાય, આપણે કોઈ જગ્યાએ હાથ લગાડવાની જરૂર નથી. અને એને હોલ્ડ બાય પોઝિશનમાં રાખવા માટે સિંગલ ગેસ સ્ટડ આપેલો છે કે જેની મદદથી બોનટ ખુલી પણ જાય અને એની જગ્યાએ જ રહે ઉપર જ. અને બોનટની વાત કરી તો મેટલનું બોનટ છે, ફૂલ હેવી ડ્યુટી બોનટ છે કે જે જગ્યાએ રેન્ફોર્સમેન્ટની જરૂર છે એ બધી જગ્યાએ પ્રોપર રેન્ફોર્સમેન્ટ આપેલું છે. વાઇબ્રેશનને ઘટાડવા માટે, ડેમ્પિંગ ફેક્ટરોને ઓછું કરવા માટેની જે જરૂર છે એ બધી પ્રોપર રબરના ફોર્મને બધું પોતપોતાની જગ્યાએ મેન્ટેન કરેલું છે. બેટરીની વાત કરીએ તો આપણે આ ટ્રેક્ટરની અંદર એક સાઈડ કંપનીની 75Hની નાનકડી 12 વોલ્ટ 75Hની બેટરી મળી જાય. એ સિવાય કંપની એવું ક્લેમ કરે છે કે કદાચ કોઈ સંજોગમાં રીર કેસમાં ઇનકેસ ટ્રેક્ટરની બેટરી ફેલ થઈ જાય તો આપણે આને નાની મોટી કોઈ 4 વ્હીલ અથવા બુલેટની બેટરીથી ટ્રેક્ટર આરામથી સ્ટાર્ટ થઈ જાય એ પ્રકારનો આનો સેલ્ફ આપેલો છે.
75 એચની નાનકડી પાવરફુલ 12 વોલ્ટ 75 એચની બેટરી આપી દીધી આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય એર ફિલ્ટરની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર લગભગ 8 ઇંચના ડાયામીટરવાળું ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર આપી દીધું. અને એમાં એ પ્રોપર ચોકિંગ સેન્સર આપી દીધું કે આપણા કમ્બસ્ચન ચેમ્બરની અંદર હવાનું પ્રેશર ઓછું થાય, પૂરતા પ્રમાણમાં હવા ના મળે તો આ જે સેન્સર છે એ આપણે ઉપર ડેશબોર્ડમાં ઇન્ડિકેશન આપે કે જેના લીધે આપણે ટાઈમથી રેગ્યુલર ફિલ્ટર રિપ્લેસ અથવા સર્વિસ કરી શકીએ. એ સિવાય રેડિએટરની વાત કરી તો રેડિએટરની અંદર આપણે બેન્કો કંપનીનું ફૂલ મોટું હેવી ડ્યુટી એલ્યુમિનિયમનું રેડિએટર મળી જાય. અને એમાં પ્રોપર અલગથી પ્રોટેક્શન જાળી આપેલી છે જેના લીધે કચરો સીધો આપણા રેડિએટરમાં ફસાય અને આપણું રેડિએટર ચોક નથી થતું, બધો કચરો આ જાળીમાં રોકાઈ જાય, જેના લીધે આપણું રેડિએટર સેફ રહીએ અને લાંબો સમય સુધી આપણા એન્જિનને મિનિમલ ટેમ્પરેચરમાં કુલન્ટ પ્રોવાઈડ કરી શકીએ. એ પ્રકારની આગળ સેફટી પ્રોટેક્શન જાળી આપી દીધી અને કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનરે આપણે અહીં આગળ જ આપી દીધું. સિવાય હવે વાત કરીએ આપણે આનું કોર કોમ્પોનન્ટ જે છે, આનું બેકબોન જે છે, આનું એન્જિન. તો આપણા ટ્રેક્ટરમાં 2434 સીસીનું 4 સિલિન્ડરનું ટર્બો ચાર્જરથી ઓપરેટ થાય ને એ પ્રકારનું ડીઝલ એન્જિન મળી જાય. 2434 સીસીનું છે 4 સિલિન્ડરનું, પોતાના 2400 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 50 હોર્સ પાવર અને 185 એનએમનો ટોર્ક જનરેટ કરે, પોતાના 89 એમએમના બોર અને 112 એમએમના સ્ટ્રોક સાથે 135 ગામની એસએફસી સાથે આ ટ્રેક્ટર ઓપરેટ થાય. મતલબ કે આ એન્જિનને 1 કલાક સુધી 1 કિલોવોટનો પાવર જનરેટ કરવામાં 235 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. એ સિવાય આના એન્જિનની અમુક ખાસિયતો જે છે આપણે ઇન્ડિકેટ કરવી પડે. એ છે કે ECDIS એન્જિન છે, જેના માટેનું સ્ટીકર અહીં લગાડેલું છે. ECDIS એન્જિન છે. જેમ કે બધા ટ્રેક્ટરોની અંદર નોઝલ છે એ હેડમાં એક બાજુની સાઈડમાં લગાડેલી હોય, જેમ કે એસ્કોર્ટ છે, ન્યૂ હોલેન્ડ છે, એના બધાના ટ્રેક્ટરોમાં નોઝલ છે એ આપણે જમણી સાઈડ એટલે કે બ્રેકની સાઈડમાં લગાડેલા હોય. એ સિવાય સિમ્સનના જે એન્જિન આવે એમાં બધામાં નોઝલ છે એ હેડમાં ડાબી સાઈડ એટલે ક્લચવાળા પેડલની સાઈડ લગાડેલી આવે, જેના લીધે ડીઝલનો સ્પ્રે છે ને એ ચેમ્બરની અંદર ત્રાહો થાય. પણ આની અંદર છે ને ECDIS એન્જિન છે કે જેમાં નોઝલ છે ને એ એકદમ પિસ્ટનની ઉપર અને વચ્ચોવચ્ચ છે, સેન્ટરમાં છે, જેના લીધે નોઝલ ડીઝલનો સ્પ્રે કરે ને તો એ સ્પ્રે આખા પિસ્ટનની ઉપર એક જ માત્રામાં પૂરતા પ્રમાણમાં થાય કે બધી જગ્યાએ હરખું જ ડીઝલ જાય. એ પ્રકારનું ઇકો સેન્ટ્રલ ડાયરેક્ટ ઇન્જેક્શનવાળું એન્જિન છે કે જેની અંદર સેન્ટરમાં નોઝલ હોય. એ સિવાય બધા ટ્રેક્ટરોની અંદર આપણે એક પિસ્ટનની અંદર 2 વાલ્વ મળે કે એક વાલ્વથી હવા અંદર જાય અને બીજી વાલ્વથી ધુવાળો બહાર આવે. આ ટ્રેક્ટરની અંદર આપણે 4 વાલ્વ મળે કે 2 વાલ્વથી હવા અંદર જાય, પછી આપણે કમ્પ્રેશનનો સ્ટ્રોક મળે અને એક્ઝોસ્ટ સ્ટ્રોકની અંદર બીજા 2 વાલ્વ ખુલી અને ધુવાળો બહાર જાય. એ ટાઈપના એક પિસ્ટનની ઉપર આપણે ટોટલ 4 વાલ્વ મળે. એ સિવાય પ્રોપર બેલેન્સર શાફ્ટ મળે કે જે છે ને ક્રેન્ક શાફ્ટનું જે વાઇબ્રેશન હોય વાઇબ્રેશનને એબ્ઝોર્બ કરે અથવા બેલેન્સ કરે, જેના લીધે કુબોટાના ટ્રેક્ટરોમાં કોઈ ખોટું વાઇબ્રેશન નથી આવતું. 0 વાઇબ્રેશન કયો અથવા વાઇબ્રેશન ફ્રી કયો તો એ ટાઈપનું વાઇબ્રેશનને ઘટાડવા માટે અથવા નહીવત કરવા માટે પ્રોપર બેલેન્સર શાફ્ટ લગાડેલી આવે. એ સિવાય રેડિએટરના ફેનની વાત કરી તો ફાઇબરનો હેવી ડ્યુટી રેડિએટર ફેન છે અને આ છે એનું એન્જિન ઓઇલ ફિલ્ટર. એન્જિન ઓઇલ ફિલ્ટરની અંદર આપણે એન્જિન ઓઇલને ઠંડુ કરવા માટેનું એન્જિન ઓઇલ કુલર પણ મળી જાય કે જે સતત એન્જિનના ઓઇલને ઠંડુ કરી અને પાછું ચેમ્બરની અંદર જમા કર્યા રાખે. એ સિવાય દર 500 કલાકની આ એન્જિનનું સર્વિસ ઇન્ટરવલ હોય કે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે જે કોમ્પોનન્ટ રિપ્લેસ કરવાના હોય, જેમ કે એન્જિન ઓઇલ છે, એન્જિન ઓઇલ ફિલ્ટર છે, તો એ બધી વસ્તુ સર્વિસ મેન્યુઅલમાં જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે સર્વિસ કરવી પડે. દર 500 કલાકનું સર્વિસ ઇન્ટરવલ છે. અને ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો ફાઇબરનું ડીઝલ ટેન્ક છે. કુબોટાના ટ્રેક્ટરમાં પહેલેથી ફાઇબરના જ ડીઝલ ટેન્ક આવે. ફૂલ હેવી ડ્યુટી ફાઇબરનું ડીઝલ ટેન્ક છે, લગભગ 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું. પછી સિંગલ વોટર સેપરેટર અને ડબલ ડીઝલ ફિલ્ટર છે, પ્રાઇમરી અને સેકન્ડરી ટાઈપના ડબલ ડીઝલ ફિલ્ટર છે. અને જાપાનની જે કંપની છે કાઇસન ડેન્કી કંપનીનો 4 સિલિન્ડરનો ડાયફ્રામ ઓપરેટેડ ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર. ભાઈ ટ્રેક્ટરની અંદર પ્રોપર પૂરેપૂરું રેન્ફોર્સમેન્ટ કયો કે સપોર્ટ કયો એ બધું લગાડેલું છે, કારણ કે ટ્રેક્ટરનું જ્યારે લોડર ડોઝર ને એવા કોઈ ઇમ્પ્લિમેન્ટમાં ઉપયોગ થાય તો એની ચેસીસ લગાડવામાં ઘણા બધા ટ્રેક્ટરોની અંદર તકલીફ થતી, પ્રોવિઝન પોઈન્ટને ના હોય.
આની અંદર એ બધા પ્રોવિઝન પોઈન્ટ આપણે આપી દીધા છે કે જેની જગ્યાએ મદદથી આપણે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લગાડવું હોય, લોડરની ચેસીસ, ડોઝરની ચેસીસ કે એવું કોઈ લગાડવું હોય ને તો આરામથી લાગી જાય. એ સિવાય ડબલ રિન્ફોર્સમેન્ટ છે. એન્જિન માટે અલગથી એક પ્લેટ બનાવેલી છે રિન્ફોર્સમેન્ટ માટે, કે જે એન્જિનને પણ એક્સ્ટ્રા સપોર્ટ આપે, જેના લીધે આના એન્જિનમાં કોઈ ખોટું બ્રેકડાઉન થાય કે ક્લચના ડ્રમ આગળથી ટ્રેક્ટર ડેમેજ થાય એવું કોઈ ટેન્શન આપણા ટ્રેક્ટરમાં લેવાની જરૂર નથી. આ પ્રકારની છે આની ઇન્ફોર્મેશન પ્લેટ. કુબોટાનું MU 5502 ફોર વ્હીલ ડ્રાઈવ, માર્ચ 2026નું મેન્યુફેક્ચર્ડ છે. 235 ગ્રામ પર કિલોવોટની એસએફસી અને 31.7 કિલોવોટ એટલે કે લગભગ 42.56 હોર્સ પાવરની આજુબાજુનો PTO પાવર. એની અંદર જ્યાં જ્યાં પ્રોપર વોર્નિંગની કે જરૂર છે એ પ્રકારની બધી વોર્નિંગ આપેલી છે. પ્રોપર સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે સાયલેન્સરનું પાઇપ છે એ બધો ટ્રેક્ટર ચાલતું હોય તો ગરમ હોય તો ગરમ જગ્યાએ કોઈનો હાથ અડી અને દાજી ના જાય એના લીધે એ પ્રોપર પ્રોટેક્શન જાળી આપેલી છે, હીટ પ્રોટેક્શન જાળી આપેલી છે કે જેનાથી આપણો ઓપરેટર છે અથવા કોઈ પણ વ્યક્તિનો હાથ સાયલેન્સરમાં અડી અને દાજે નહીં. આ ટ્રેક્ટરની અંદર આપણે EGR મળે. EGR મતલબ કે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશનની સિસ્ટમ, કે જેની અંદર આપણા એન્જિનની અંદર જે ધુવાળો નીકળે એ ધુવાળાની અંદર કોઈ ડીઝલના એવા કણ રહી ગયા હોય, હડગા વગરના, કે કોઈ ગેસ એવા રહી ગયા હોય કે જેનો ઉપયોગ હળગવામાં થઈ શકતો હોય તો એ બધાને આ જે EGR છે એ રિસર્ક્યુલેટ કરે પાછા આપણા ઇન્ટેક મેનિફોલ્ડરની અંદર અને પિસ્ટનના ચેમ્બરમાં જાય અને પાછા એ હળગે, જેના લીધે ડીઝલ કન્ઝપ્શન ઓછું થઈ જાય અને ફ્યુલ ઇફિશિયન્સી ટ્રેક્ટરની વધી જાય. એ પ્રકારનું EGR આપી દીધું આપણે ટ્રેક્ટરના એન્જિનની અંદર. એ સિવાય અહીંયા આપણે મળી જાય આ ટ્રેક્ટર માટેનું ટર્બો ચાર્જર. આ ટર્બો ચાર્જરની એક ખાસિયત એ છે કે ટર્બો ચાર્જર છે ને એક્સ્ટ્રા હવા મોકલે આપણા ચેમ્બરની અંદર, પણ આના નુકસાન પણ એ છે કે ટ્રેક્ટર વધારે સમય બંધ હોય 4, 5 કે 10 કલાક તો ટર્બો ચાર્જરના જે બૂસ હોય એની અંદર કોઈ લુબ્રિકેશન ના હોય તો ટ્રેક્ટરને ચાલુ કરી અને થોડીક વાર આરામથી હાલવા દેવું. ટર્બો ચાર્જરના બૂસને પ્રોપર લુબ્રિકેશન મળે પછી જ ટ્રેક્ટરને વધારે RPM ઉપર લઈ જવું. એ સિવાય અહીંયા છે એનું 12 વોલ્ટ 55 એમ્પિયરનું ઓટોલેક કંપનીનું પાવરફુલ ઓલ્ટરનેટર, અને આ છે એનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે ચેક કર્યું કે કેવું સ્ટાર્ટિંગ છે ટ્રેક્ટરનું. વાત કરીને તો એકદમ 100% ફ્લેટ પ્લેટફોર્મ છે અને એકદમ ખુલ્લું ને વાઇડ પ્લેટફોર્મ છે, આરામદાયક પ્લેટફોર્મ છે કે તમે લાંબો સમય સુધી ઓપરેટ કરો ને તો કોઈ થાક લાગી, એક દુખાવો થાય કે એવું કોઈ ટેન્શન લેવાની આપણે જરૂર જ નથી. એ ટાઈપનું પ્રોપર ડિઝાઇન કરેલું ફ્લેટ પ્લેટફોર્મ છે અને એમાં પ્રોપર રબરની મેટ આપેલી છે કે ઓપરેટરને હાંકવામાં એકદમ કમ્ફર્ટેબલ થાય, પ્લસ એને પગમાં કોઈ ઇરિટેશન કે ના થાય ને એનું એ પૂરું ધ્યાન રાખ્યું. અને પ્લેટફોર્મ ઉપર ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપી દીધું. આના પેડલની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર બ્રેકના પેડલ, ક્લચના પેડલ એ બધા સસ્પેન્ડેડ ટાઈપના પેડલ મળી જાય કે જેના લીધે ઓપરેટરને હાંકવામાં મજા આવે, હાંકવું આરામદાયક થઈ જાય. અને પેડલમાં પણ એક અલગ પ્રકારની સ્મૂથનેસ આવી જાય, પેડલ એકદમ સ્મૂથ થઈ જાય એ પ્રકારના સસ્પેન્ડેડ પેડલ છે. અને ક્લચમાં આપણા ટ્રેક્ટરની અંદર પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ટાયરને ઓપરેટ કરવા માટેનો ક્લચ આપણે અહીંયા મળી જાય. એ સિવાય PTOને ઓપરેટ કરવા માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચ લીવર મળી જાય કે જેના લીધે આપણે સેપરેટ બે વસ્તુ હાંકવી હોય, ટાયર અથવા PTO, તો એનો ઉપયોગ કરી શકીએ. એ પ્રકારનો અલગથી ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચ લીવર મળી જાય. આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો આ ટ્રેક્ટરની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નવું આવી ગયું છે. કુબોટાના બધા ટ્રેક્ટરમાં આવતું ને એનાથી ડિફરન્ટ છે અને ફૂલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે કે જેની અંદર આપણે ફ્યુલ ગેજ, RPM મીટર અને ટેમ્પરેચરનું મીટર અલગ અલગ જોવા મળીએ. એ સિવાય અલગ અલગ પ્રકારની ઇન્જિન ઓઇલ પ્રેશર છે, બેટરી પર્સન્ટેજ છે, એ બધાના બ્લિંકેશન લાઇટો આપણે બેની સાઈડમાં મળી જાય. એ સિવાય કંઈક આ પ્રકારનું છે કુબોટાનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ અને એની નીચે જ હોર્નની સ્વિચ આપી દીધી. એ સિવાય આ છે એની કોમ્બિનેશન સ્વિચ, ઇન્ડિકેટર, મેન હેડલેમ્પ અને હજાર્ડ લાઇટને કંટ્રોલ કરવા માટેની. એની બાજુમાં જ 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ અને મોબાઈલ હોલ્ડર આપી દીધું. અહીંયા આપણે ઇગ્નિશન કી મળી જાય અને આ ટ્રેક્ટરની અંદર આપણે ટ્રેક્ટરને બંધ કરવા માટે કોઈ લીવર નથી મળતું. આપણા ટ્રેક્ટરને આની ઇગ્નિશન કીથી જ બંધ કરવી પડે, કંઈક આ પ્રકારની કુબોટાની સ્ટાઇલિશ ઇગ્નિશન કી મળી જાય. અને આ જે લીવર છે એ છે એને હેન્ડબ્રેકને ઓપરેટ કરવા માટેનું. ટ્રેક્ટરની અંદર આપણે અહીંથી હેન્ડબ્રેક લગાવી શકીએ. અને આ જે લીવર છે એ છે ટ્રેક્ટરને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરવા માટેનું લીવર. એ સિવાય હવે આપણે આના ગેરબોક્સની વાત કરીએ તો આપણે મેઇન ગેરમાં 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનની અંદર હાઈ, લો, મીડિયમ અને રિવર્સ એટલે કે ટોટલ 16 ગેર મળી જાય.
12 ગેર મળી જાય આપણા ટ્રેક્ટરમાં આગળ જવાના અને 4 ગેર મળી જાય પાછળ, એટલે કે રિવર્સમાં આવવા માટેના. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે પ્રોપર સાઇડ શિફ્ટ અને ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય. કુબોટા કંપનીના જે ટ્રેક્ટરો વર્ષોથી ભારતમાં આવે, જ્યાંથી ભારતમાં કુબોટાના ટ્રેક્ટરો આવ્યા ને ત્યાંથી એની અંદર ગેરબોક્સ ફૂલી સિંક્રોમેસ જ ગેરબોક્સ આવે. એ ટાઈપનું ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ મળી જાય 16 સ્પીડવાળું, 12 સ્પીડ આગળની અને 4 સ્પીડ રિવર્સની. હાઇડ્રોલિક લિફ્ટની વાત કરીએ તો એડીડીસી ટાઈપની કુબોટાની પોતાની જ હાઇડ્રોલિક લિફ્ટ મળી છે, કે જેને પોમ્પા લિફ્ટના નામથી કંપની ઓળખે. એ ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. અને એની અંદર હવે લિફ્ટોમેટિક કહો કે MQRL કહો કે એના બટનને એ બધી સુવિધા થઈ ગઈ. હાઇટ લિમિટર ને એ બધી એક્સેસરી જે રિક્વાયરમેન્ટ હતી ખેડૂતોની, એ બધું આપણે 5502ની પોમ્પા લિફ્ટની અંદર આપી દીધું. આ છે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર. અને કુબોટાના ટ્રેક્ટરમાં વર્ષોથી ડિફરન્શિયલ લોક આવે છે. ડિફરન્શિયલ લોકનો એક મેજર બેનિફિટ છે કે જ્યાં જરૂર પડે ને ત્યાં ડિફરન્શિયલ લોક બહુ ઉપયોગી થાય. એ ટાઈપનો ડિફરન્શિયલ લોક પણ આપણે ટ્રેક્ટરની અંદર આપી દીધો. સિવાય અહીંયા ટ્રેક્ટરનો સ્પીડ ચાર્ટ આપી દીધો કે હાઈની રેન્જમાં 1 2 3 4 ગેરની અંદર આપણે ટોટલ કેટલી સ્પીડ મળીએ, કયા ગેરની અંદર આપણે કેટલી સ્પીડ મળીએ. અને જે ફેન્ડર છે, ફેન્ડરની અંદર પ્રોપર ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપેલી છે, કે જેના લીધે ફિલ-ઇન રાઇડર આરામથી સેફટીથી ગાર્ડ રેલ આપણી પકડે અને બેસી શકે. એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપી દીધી. અને ટાયર વચ્ચે ગેપની વાત કરીને તો લગભગ બધાય 3 થી 4 આંગર જેટલો ગેપ મેન્ટેન કરેલો છે. 16/9/28ના મોટા ટાયર છે ને છતાં એટલો ગેપ મેન્ટેન કરેલો છે, જેના લીધે તમને કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નહીં પડે. આમાં કોઈ ધૂળ ડેફાન કાંકરા ફસાય ને કોઈ તમે રફ સિચ્યુએશનમાં હાંકતા હો તો ટેન્શન લેવાની જરૂર નથી. આપણે બ્રેક લાઇટ, ટેલ લેમ્પ, ઇન્ડિકેટર એ જે બધા છે સાદા હેલોજન ટાઈપના એ જ પ્રકારના આપણે મળીએ. એ સિવાય સીટની પાછળ રિફ્લેક્ટર અને 2 ફેન્ડરને સપોર્ટ આપવા માટે વચમાં પ્રોપર સપોર્ટિંગ બાર આપેલ છે. એ બારની અંદર આપણે રિફ્લેક્ટર અને એક નાનકડું ટૂલ બોક્સ મળી જાય. ની વાત કરીને તો 3 પોઈન્ટ સેન્સિંગવાળી કુબોટાની પોતાની તૈયાર કરેલી પોમ્પા લિફ્ટ મળી જાય 2100 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી. આ હાઇડ્રોલિકની લિફ્ટિંગ કેપેસિટી આપણે અલગ અલગ 3 પ્રકારના પોઈન્ટથી વધઘટ કરી શકી. જેમ કે અત્યારે જે આ પિન નાખેલી છે એ વચ્ચેના હોલમાં છે, પછી આ બાજુની એક પિન છે. આ પિનની અંદર આપણે 2100 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી મળે. આ જગ્યાએ આપણે 1800 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી મળે. અને અત્યારે જે પિન નાખેલી છે એ 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળા હોલમાં નાખેલું છે. મતલબ કે આ ટ્રેક્ટરમાં આપણે 1800, 2000 અને 2100 એ પ્રકારની લિફ્ટિંગ કેપેસિટી લઈ શકી. પ્રોપર પોમ્પા લિફ્ટ મળી જાય. અને સેન્સરમાં અમુક સમયે વાઇબ્રેશનને કોઈ આવતું હોય તો એને એબ્ઝોર્બ કરવા માટે પ્રોપર સેન્સરમાં એ સ્પ્રિંગનું બધું સેટઅપ કરેલું છે. એ સિવાય પીટીઓની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર આ છે એના પીટીઓનો રેન્જ સિલેક્શનનો ગેર. પ્રોપર ડબલ ક્લચ અને ડબલ પીટીઓ મળી જાય 540 સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ, કે જેમાં આપણે ટોટલ 6 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય. ગ્રાઉન્ડ સ્પીડ, લાઈવ સ્પીડ, ડાયરેક્ટ પીટીઓ, રિવર્સ સ્પીડ, એ બધી તમામ પ્રકારની પીટીઓ સ્પીડ આપણે આની અંદર મળી જાય. પ્રોપર ડબલ પીટીઓ મળી જાય. અને 50 હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં આપણે 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. હાઇડ્રોલિક્સને એડજસ્ટ કરવા માટે આપણે સિંગલ સાઇડ એડજસ્ટેબલ બાર મળે. બીજી બાજુ એડજસ્ટમેન્ટ માટેના કોઈ પોઈન્ટ નથી, કે જેના લીધે આપણે જે કંઈ પણ સેટિંગ કરવું હોય તો એ આ એક જ બારની મદદથી કરવાનું રહે. એ સિવાય હાઇટને વધઘટ કરવા માટે પણ 3 પોઈન્ટ આપી દીધા, કે જેના લીધે આપણે આ હાઇડ્રોલિક લિફ્ટની હાઇટને પણ વધઘટ કરી શકી. અને આ ટ્રેક્ટરની અંદર આપણે ચેનની જગ્યાએ હવે પ્રોપર સ્ટેબિલાઇઝર બાર આપી દીધા, કે જેના લીધે આપણે ઇમ્પ્લિમેન્ટ જોડવું ને છોડવું આરામદાયક થઈ જાય, સહુલિયતવાળું થઈ જાય. પ્લસ કોઈ આમાં ખોટો કાટ લાગે કે ધૂળ જામી જાય કે એવી કોઈ કમ્પ્લેન નહીં આવે. એ પ્રકારના ફૂલ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બાર આપી દીધા. એ સિવાય ટિપિંગ ટ્રોલીનો હુક, ટોપ લિંક અને ડ્રોબાર પટ્ટી આ બધી વસ્તુ આપણે કંપની ફિટેડ એક્સેસરીઝમાં મળી જાય. અને હવે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરનો પાછળનો ભાગ, એટલે કે આની રિયર એક્સલની. તો આપણે આ ટ્રેક્ટરની અંદર પ્લેનેટરી ગેરવાળી ઇપીસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય, કે જેની અંદર અલગ અલગ પ્રકારના પ્લેનેટ ગેરથી આનો પાવર ટ્રાન્સફર થતો હોય ટાયરની અંદર, જેના લીધે ગેરમાં ભાંગતૂટ થવાની શક્યતા ઓછી થઈ જાય. એ સિવાય આમાં કોઈ ખોટો અવાજ આવીએ કે અને જે અમુક વખતે થતું હોય કે ટ્રેક્ટરમાં પાછળ ટ્રોલી ધક્કો મારે તો ગેરમાં ભાંગતૂટ થતી હોય. આની અંદર પ્લેનેટરી ગેર છે ને એના લીધે જે પાછળથી જે ધક્કો આવે, શોક આવે, એને બધાને પ્લેનેટ ગેર આના ઓબ્ઝર્વ કરી લઈએ, જેના લીધે ગેરમાં કોઈ ખોટી ભાંગતૂટ નથી થતી. અને એકદમ ફૂલ હેવી ડ્યુટી છે. જો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ છે.
અને એની અંદર ફૂલ મોટા મોટા બ્લોક લગાડેલા છે. ફેન્ડર ડાયરેક્ટ આપણા એક્સેલની અંદર અટેચ નથી કરેલા, ફેન્ડરને અલગથી આ માઉન્ટની અંદર ફિટ કરેલા છે. પ્રોપર માઉન્ટ ફિટ કર્યું છે, પછી માઉન્ટની અંદર ફેન્ડર ફિટ કર્યા છે, જેના લીધે આપણે આમાં કોઈ કેનોપી આરઓપીએસને લગાડવું હોય ને તો એ આરામથી લાગી જાય. એ સિવાય એડજસ્ટમેન્ટ માટેના મલ્ટિપલ હોલ આપી દીધા કે તમે અલગ અલગ ઘણી જગ્યાએથી આના ફેન્ડરને એડજસ્ટ કરી અને હાકડા પોળા કરી શકો, ઊંચા નીચા કરી શકો. લોડર ડોઝરની ચેસીસ લગાડવી હોય ને તો એના માટે આ બધા પ્રોવિઝનોમાં કમ્પલસરી છે. ચેક કરશું આપણે ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવો કાનો ઇન્જિનનો રિસ્પોન્સ છે, સ્ટેરિંગ કેવું સ્મૂથ છે અને કેટલોક ટર્નિંગ રેડિયસ મળે આપણે ટ્રેક્ટરની અંદર. તો એના માટેનું એક સેફ્ટી ફીચર એ છે કે જે રેન્જ સિલેક્શનનો ગેર છે એ ગેર આપણો ન્યુટ્રલ ના હોય ત્યાં સુધી આ ટ્રેક્ટર સ્ટાર્ટ થતું નથી. તો એના માટે ગેરને ન્યુટ્રલ કરી અને પછી જ ઇગ્નિશન કીથી ટ્રેક્ટરને સ્ટાર્ટ કરું. એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે, કોઈ ખોટો ધુમાડો નથી, કોઈ ખોટો અવાજ છે નહીં, અને ટર્બો ચાર્જર લગાડેલું છે જેના લીધે એક આપણે વિસલ જેવો સાઉન્ડ આવે એ પ્રકારનો એકદમ સાઉન્ડ છે. અને ચેક કરો હવે આનો ટર્નિંગ રેડિયસ, એકદમ ટાયર આડું થઈ જાય. આપણે એમ થાય કે હમણાં ટાયર આપણા સામું જોઈ જાય નોખો થાય એ પ્રકારનો ટર્નિંગ રેડિયસ મળી જાય. અને હવે સ્ટેરિંગનો રિસ્પોન્સ ચેક કરો, એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. ટર્બો ચાર્જર ને EGR લગાડેલું છે જેના લીધે ઇન્જિનનો રિસ્પોન્સમાં એક બહુ જાજુ સારું એવું ઓપ્ટિમાઇઝેશન આવી ગયું. એકદમ ક્વિક રિસ્પોન્સ એન્જિન છે એ પ્રકારનું. અને ઇગ્નિશન કીથી જ આ ટ્રેક્ટર પાછું બંધ થઈ જાય. એ સિવાય હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરના ઓવરઓલ ડાયમેન્શનની, સબસિડી, ગેરંટી, વોરંટી, કિંમત A to Z બધી માહિતીની. તો આપણે આ ટ્રેક્ટરની અંદર જે પાછળ ડ્રોબાર પટ્ટી લગાડવાનો પોઈન્ટ છે લોવર લિંકમાં, અહીંયાથી આગળનો જે જેરીકેન વેઇટ લગાડવા માટેનો બ્લોક લાગે ચૂલો, ત્યાં હું તેની ટોટલ લંબાઈની વાત કરી તો 146 ઇંચ જેટલી ટ્રેક્ટરની લંબાઈ મળી જાય. અને પહોળાઈની વાત કરી તો 16/28ના મોટા ટાયર છે, છતાંય ઓવરઓલ પહોળાઈ જે ટ્રેક્ટરની છે એ 77 ઇંચ જેટલી છે. અને વ્હીલબેઝની વાત કરી કે પાછળના ટાયરના સેન્ટરથી આગળના ટાયરના સેન્ટર સુધીના વ્હીલબેઝની વાત કરીને તો એ લગભગ આપણે 80 ઇંચ જેટલો વ્હીલબેઝ મળી જાય. અને ટર્નિંગ રેડિયસની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં બધાથી ઓછો, ઇન્ડસ્ટ્રીમાં 50 હોર્સ પાવરના જે ટ્રેક્ટરમાં ટર્નિંગ રેડિયસ મળે ને એના બધાથી ઓછો ટર્નિંગ રેડિયસ છે 114 ઇંચ, એટલે કે લગભગ 9.5 ફૂટનું જે સર્કલ હોય ને એ સર્કલની અંદર આ ટ્રેક્ટર આરામથી યુટર્ન લઈ શકે એ ટાઈપનો ટર્નિંગ રેડિયસ મળી જાય. અને 2560 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું ઓવરઓલ વજન મળી જાય. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે તો 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ મેટર કરતો હોય કે 4 વ્હીલ ડ્રાઈવની અંદર આપણે જે સાફ્ટ નીચે હોય 4 વ્હીલ ડ્રાઈવની, જેના લીધે ટ્રેક્ટરનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ બહુ ઓછો થઈ જતો હોય, જેના લીધે ટ્રેક્ટરો ઓછી જગ્યા હોય, ઊંચાણવાળી જગ્યા કોઈ નીચે પથ્થર કે હોય તો એમાં અડી અને ડેમેજ થાય. તો આમાં આપણે એનું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે 420 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે. ઘણી કંપનીના 2 વ્હીલ ડ્રાઈવના વેરિયન્ટની અંદર આપણે 420 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ નથી મળતો. કુબોટાના 5502 4 વ્હીલ ડ્રાઈવની અંદર આપણે 420 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળશે. અને 4 વ્હીલ ડ્રાઈવ માટેની જે શાફ્ટ છે એ શાફ્ટ આખી પ્રોપર 100% વોટરપ્રૂફ સીલ કરેલી છે. અને એ સિવાય ઇન્જિનની અંદર 2 કમ્પાર્ટમેન્ટ બનાવી અને એની અંદરથી પાસ કરેલી છે, જેના લીધે શાફ્ટ એકદમ બોડીની નજીક વહી જાય હાઇટમાં અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણે સારો મળી જાય. 420 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય આ ટ્રેક્ટરની અંદર. આપણે વોરંટીની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર આપણે 5 વર્ષની સુપર વોરંટી મળી જાય કે 5 વર્ષના પીરિયડની અંદર ટ્રેક્ટરમાં કોઈ પણ જગ્યાએ મેકેનિકલ અથવા ટેકનિકલ ફોલ્ટ આવે તો કંપની પોતાના સ્વખર્ચે ખેડૂતને ટ્રેક્ટર A to Z કમ્પ્લીટ કરીને આપે એ પ્રકારની 5 વર્ષની સુપર વોરંટી મળી જાય. એ સિવાય સબસિડીની વાત કરી તો જે બધા ટ્રેક્ટરોમાં 20 PT હોર્સ પાવરથી વધારેના ટ્રેક્ટરોમાં જે સબસિડી મળે એ જ સબસિડી આપણે આ ટ્રેક્ટરમાં પણ મળવા પાત્ર છે. મતલબ કે આ ટ્રેક્ટર આપણું સબસિડી માન્યતા પ્રાપ્ત જ છે.